गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में આપણે આલ્કોહોલ ફિનોલ ના IUPAC નામ અને સામાન્ય નામ વિશે ડિસ્કસ કર્યું। આજે આપણે ઇથર ના IUPAC અને સામાન્ય નામ વિશે ડિસ્કસ કરીશું। તો ચલો પહેલા આપણે જોઈએ કે ઇથર કોને કહેવાય। આપણે લાસ્ટ લેક્ચર માં આપણે થોડી ડિસ્કસ કરી હતી। ઇથર એટલે કે ROR ડેશ એટલે કે ઓક્સિજન ની બે સંયોજકતા બાકી હોય, ઓક્સિજન ની જે બે સંયોજકતા બાકી છે એમાં એક ડાબી બાજુ અથવા જમણી બાજુ જો આલ્કાઇલ એટલે કે આલ્કેન શ્રેણીથી પૂર્ણ થાય તો ઇથર બને। એવું જરૂરી નથી કે આલ્કેન શ્રેણી જ હોય। જો કોઈ એક બાજુ આલ્કેન શ્રેણી હોય અને બીજી બાજુ ફિનાઇલ રિંગ હોય એટલે કે બેન્ઝીન રિંગ તો પણ એને ઇથર કહેવાય। જો બંને બાજુ બેન્ઝીન રિંગ હોય તો પણ એને ઇથર કહેવાય। આ સામાન્ય રીતે ઇથરને આપણે કેવી રીતે ઓળખી શકીએ તો કે આપણે ઓક્સિજન હોય એ ઓક્સિજનની બંને સંયોજકતા હોય એ કા બેન્ઝીન રિંગ વડે એટલે કે એરાઇલ રિંગ વડે અથવા તો આલ્કાઇલ એટલે કે આલ્કેન શ્રેણી વડે જોડાયેલી હોય તો એને ઇથર કહેવાય। ચલો તો હવે આપણે જોઈશું એનું સામાન્ય નામ કઈ રીતે કહેશું અને એનું IUPAC નામકરણ। તો પહેલા આપણે જોઈએ એનું બંધારણ અને સામાન્ય નામ। તો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ CH3O CH3 CH3 CH2O CH2 CH3। चलो આ એનું બંધારણ છે। બંધારણ છે એટલે સામાન્ય નામ। પહેલા સામાન્ય નામ જોઈએ। સામાન્ય નામકરણ। સામાન્ય નામકરણ કઈ રીતે કરવામાં આવે છે તો પહેલા જો સામાન્ય નામકરણ છે એટલે ઓક્સિજનની બંને બાજુ જુઓ। બંને બાજુ જે આલ્કેન શ્રેણી આવેલી છે એ આલ્કેન શ્રેણી એના આધારે આપણે સામાન્ય નામકરણ કરવાનું છે। જેમ કે એક બાજુ મિથાઇલ જોડાયેલું છે અને બીજી બાજુ જો ઇથાઇલ જોડાયેલું હોય, અહીંયા આપણે બંને બાજુ મિથાઇલ જ છે પરંતુ જો એક બાજુ મિથાઇલ અને બીજી બાજુ ઇથાઇલ જોડાયેલું હોય તો આપણે આલ્ફાબેટ મુજબ એટલે કે ABCD આલ્ફાબેટ મુજબ જે પહેલા આવે એના પહેલા લખવાનું। જેમ કે આમાં અહીંયા મિથાઇલ હોય અને બીજી બાજુ ઇથાઇલ હોય તો M અને E એમાં પહેલા કોણ આવે તો કે E, તો ઇથાઇલ ને પહેલા લખવાનું પછી મિથાઇલ ને લખવાનું। પહેલા ઇથાઇલ ને કેમ કે E ABCD માં E પહેલા આવે એટલે ઇથાઇલ લખવાનું પછી M એટલે કે મિથાઇલ અને પછી એના સામાન્ય નામકરણમાં પાછળ ઇથર લખવાનું। ઓકે, ઓક્સિજનની બંને બાજુ જોવાનું કે બંને બાજુ જે આલ્કેન શ્રેણી આવેલી છે CH3O CH2 CH3 તો આ બે શ્રેણી જોવાની। એમાંથી જે શ્રેણીમાં આલ્ફાબેટમાં જે પહેલા આવતું હોય એનું નામ પહેલા લખવાનું એટલે કે ઇથાઇલ પહેલા આવે તો ઇથાઇલ, પછી કોણ આવે તો મિથાઇલ, ઇથાઇલ મિથાઇલ અને ઓક્સિજન એટલે કે ઇથર, ઇથાઇલ મિથાઇલ ઇથર। આવી રીતે નામકરણ કરવાનું છે। તો ચાલો આપણે જોઈએ પહેલા સ્ટાર્ટિંગમાં આપણે બંને બાજુ મિથાઇલ આવેલું છે। મિથાઇલ આવેલું છે તો એમાં આપણે બંને બાજુ એમ જ છે તો આપણે કઈ વિચારવાની જરૂર છે નહીં। તો બંને બાજુ મિથાઇલ છે તો આપણે બે હોય તો આપણે શું કહીએ ડાઈ, ડાઈ મિથાઇલ ઇથર। કેમ કે બંને બાજુ મિથાઇલ ગ્રુપ હતું એટલે આપણે ડાઈ મિથાઇલ ઇથર સામાન્ય નામકરણમાં પાછળ ઇથર લખવાનું। ઓકે, એવી રીતે અહીંયા જુઓ બંને બાજુ શું છે ઇથાઇલ તો બે ઇથાઇલ છે તો ડાઈ ઇથાઇલ ઇથર। ઓકે, આ તો નોર્મલ હતું, બંને બાજુ સરખા ગ્રુપ હતા એટલે આપણે ડાઈ મિથાઇલ ઇથર અને ડાઈ ઇથાઇલ ઇથર। પરંતુ જો એક બાજુ મિથાઇલ હોય અને બીજી બાજુ ઇથાઇલ આવેલો હોય તો આપણે હવે જોવાનું IUPAC નામકરણમાં શું થાય સોરી સામાન્ય નામકરણમાં તો કે આ બાજુ મિથાઇલ છે એટલે મિથાઇલ એટલે M ને ઇથાઇલ એટલે E તો પહેલા કોણ આવશે તો કે E
ઇથાઇલ. પછી કોણ આવશે તો કે મિથાઇલ. ઇથાઇલ, મિથાઇલ, ઇથાઇલ. ઓકે ડન. પછી જોઈએ આપણે બીજું ઉદાહરણ લઈએ CH3 CH2 O CH2 CH2 CH3 અથવા CH3O CH2 CH2 CH3. આ તમારી ટેક્સ્ટ બુક નું ઉદાહરણ છે. પહેલા એ જોઈ લઈએ આપણે. તો ઓક્સિજનની ડાબી બાજુ જો, ડાબી બાજુ મિથાઇલ આવેલું છે અને જમણી બાજુ મિથેન, ઇથેન, પ્રોપેન એટલે કે P. પહેલા કોણ આવે ABCD પ્રમાણે તમે જો M આવશે કે P આવશે તો કે ચલો M આવશે પહેલા. તો આ મિથાઇલમાં તમારું મિથાઇલ એટલે M પહેલા આવે તો મિથાઇલ. પછી મિથેન, ઇથેન, પ્રોપેન. તો હવે પ્રોપેન ના લખાય, ત્યાં લખાય પ્રોપાઇલ. પ્રોપાઇલ. પરંતુ આપણે ખબર છે બે કરતા વધારે કાર્બન છે એટલે શું લખવાનું N પ્રોપાઇલ. N પ્રોપાઇલ. અને સામાન્ય નામકરણ કરતા હોય આપણે શું લખીએ પાછળ ઇથર. ઓકે આ તમારી ટેક્સ્ટ બુક વાળું. મિથાઇલ M અને P માં પહેલા કોણ આવે M તો મિથાઇલ અને આ પ્રોપાઇલ N પ્રોપાઇલ ઇથર. ઓકે ડન. ચલો હવે ઉપર વાળું જુઓ. આ ટેક્સ્ટ બુક માં નથી અને અહીંયા જુઓ આ બાજુ કોણ છે ઇથાઇલ, આ બાજુ પ્રોપાઇલ. પહેલા કોણ આવે E તો શું આવે ઇથાઇલ N પ્રોપાઇલ ઇથર. ઓકે ડન. બીજું ઉદાહરણ લઈએ આપણે. OCH3 અને CH2 CH3. અને તમારા અથવામાં આ જે કેટલા કાર્બન હોય અથવામાં એને કેવી રીતે લખાય C6H5OCH3. અને અથવામાં કઈ રીતે લખશો C6H5OCH2CH3. ચલો હવે જુઓ આના સામાન્ય નામકરણ આપણે કઈ રીતે કરી શકીએ તો જુઓ અહીંયા શું છે ઓક્સિજનની એક બાજુ મિથાઇલ આવેલો છે મિથાઇલ અને આ બાજુ બેન્ઝીન રિંગ આપણે એને શું કહેવાય ફિનાઇલ કહેવાય. ફિનાઇલ PH વાળા શોર્ટમાં કહે ફિનાઇલ PH અને M. તો જો JKLMNOP તો M પહેલા આવે છે તો M પહેલા આવે તો એને આપણે શું લખાય મિથાઇલ પહેલા લખાય મિથાઇલ. પછી તો કે ફિનાઇલ અને પાછળ ઇથર. મિથાઇલ ફિનાઇલ ઓક્સિજન એટલે ઇથર. શોર્ટમાં આ તમારું મિથાઇલ ફિનાઇલ ઇથર છે એનું સામાન્ય નામકરણ છે પણ એનું પ્રચલિત નામ છે એનિસોલ. આ યાદ રાખજો એનિસોલ. કારણ કે ઘણીવાર એક્ઝામમાં પૂછાયું છે એનિસોલનું બંધારણ કરો. એનિસોલનું IUPAC નામ ધ્યાન પછી આપણે શીખશું એટલે યાદ રાખવાનું આ મિથાઇલ ફિનાઇલ ઇથર છે એનું સામાન્ય પ્રચલિત નામ શું છે એનિસોલ. એવી રીતે અહીંયા જુઓ આ શું છે ફિનાઇલ રિંગ અને આ ઇથાઇલ. તો એમાં પહેલા કોણ આવે તો કે ઇથાઇલ. ઇથાઇલ પછી ફિનાઇલ ઇથર. ઓકે કેમ કે ઇથાઇલ ફિનાઇલ ઇથર આ એના સામાન્ય નામકરણ થઈ ગયા. હવે જો બધાના કેવી રીતે પહેલા ઓક્સિજનની બંને બાજુ જોવાના કાર્બનની સંખ્યા વાળા છે એનું નામ જોવાનું છે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ કોઈ પણ જે આલ્ફાબેટ પ્રમાણે જે પહેલા આવે એને પહેલા લખવાનું. આલ્ફાબેટ પ્રમાણે પછી આવતું હોય એને પછી લખવાનું અને પછી સામાન્ય નામકરણમાં છેલ્લે શું લખવાનું બધામાં ઇથર. આ છે સામાન્ય નામકરણ થશે અને જે આ તમારું લાસ્ટ વાળું છે એનું પ્રચલિત નામ એનિસોલ છે. એવી જ રીતે આ લાસ્ટ વાળું છે જો અહીંયા CH2CH3 હોય તો એનું પ્રચલિત નામ છે ફેનિટોલ. ફેનિટોલ આ બે યાદ રાખજો. આ બેના IUPAC નામ સામાન્ય નામ અને એનું સ્ટ્રક્ચર C6H5OCH2CH3 અથવા બેન્ઝીન સાથે ઓક્સિજન CH2CH3 બેન્ઝીન સાથે OCH3 આ યાદ રાખજો. ચલો આ
સામાન્ય નામ. તો સામાન્ય નામ તો ચલો આપણને આવડી ગયા. હવે આપણે એના આઈયુપીએસસી નામ જોવાના છે. તો આઈયુપીએસસી નામ કેવી રીતે જોશું? સેમ ટુ સેમ જ છે, ખાલી સામાન્ય નામમાં તમારે ઇથર છે ને એમાં થોડો ચેન્જીસ આવશે. મીન્સ કે તમારે આવી રીતે ડાયરેક્ટ મિથાઇલ હતું ને ત્યાં આપણે હવે જોવું પડશે. હવે અહીંયા જુઓ ઓક્સિજનની બંને બાજુ શું છે? મિથાઇલ છે. એટલે આપણે જોવા તો પડશે. હવે કાર્બનની સંખ્યા જોવાની છે. ઓક્સિજનની બંને બાજુ કાર્બનની સંખ્યા એક એક જ છે. જો સરખી ના હોય તો આપણે જોવું પડે. મીન્સ કે આને આપણે મિથાઇલ કહીએ છીએ. બેને મિથાઇલ કહેવાય. અને ઇથાઇલ, બંને ઇથાઇલ. આ મિથાઇલ, ઇથાઇલ. અહીંયા જોવા જાવ તો ઇથાઇલ, આ પ્રોપાઇલ. તો કાર્બનની સંખ્યા ઓછી હોય ને, ઓછી હોય એની સાથે આલ્કોક્સી, ઓક્સી પ્રત્યય લગાડવાનો. જેમ કે આ બાજુ 1 હોય કાર્બનની સંખ્યા અને આ બાજુ 2 હોય તો ઓછા કાર્બનની સાથે ઓક્સી પ્રત્યય લગાડવાનો. જેમ કે અહીંયા તો બંને બાજુ સરખા જ છે તો આપણે મિથોક્સી મિથેન, ઇથોક્સી ઇથેન એ રીતે એક જે ઓછા કાર્બન હોય એની સાથે ઓક્સી પ્રત્યય લગાડી અને પછી મૂળ આલ્કેન શ્રેણી લગાડવાની. જેમ કે હવે અહીંયા ઓક્સિજનની એક બાજુ મિથેન અને બીજી બાજુ પણ મિથેન, કાર્બનની સંખ્યા બંને બાજુ સરખી છે. બંને બાજુ સરખી હોય તો આપણે કઈ પ્રોબ્લેમ છે નહીં. કોઈ એકની સાથે તમે શું કરશો તો કે ઓક્સી પ્રત્યય લગાડો. એક્ઝામ્પલ તરીકે આની સાથે ઓક્સી પ્રત્યય લગાડીશ તો ચાલો આનું મિથોક્સી, આઈયુપીએસી નામ થાય, આઈયુપીએસી. તો એનું નામ આપણે લગાડીએ તો એનું શું થશે? મિથોક્સી. ચલો આપણે એક બાજુ મિથોક્સી લગાડી દીધું તો એના પછી જે બાકી રહ્યું ઈ કાર્બન શ્રેણી કઈ છે તો કે મિથેન. તો એ એમને એમ જ લખી દેવાનું મિથોક્સી મિથેન. કહેવાનો મતલબ કે જ્યાં ઓછા કાર્બન હોય ને એની સાથે ઓક્સી પ્રત્યય લગાડવાનો અને જે વધારાના કાર્બન બાકી રહે છે ઈ તમારે મૂળ શ્રેણી લખી નાખવાની. હવે અહીંયા એવી રીતે જોવા જઈએ તો અહીંયા કાર્બનની સંખ્યા 2, આ બાજુ કાર્બનની સંખ્યા કેટલી છે? 2. બંને બાજુ સરખી છે તો આપણે કઈ તકલીફ છે નહીં. કોઈ એક પાસે તમે ઓક્સી પ્રત્યય જોડી દો. ચાલો આપણે આની સાથે ઓક્સી પ્રત્યય જોડી દઈએ આની સાથે તો શું થશે? ઇથોક્સી, ઇથોક્સી. ચલો આ આટલું કામ પણ થઈ ગયું. એટલે કે ઓક્સિજન આની સાથે જોડાઈ ગયો, ઇથોક્સી થઈ ગયું. હવે ઇથોક્સી અહીંયા જોડાઈ ગયું તો બાકી શું રહ્યું તો કે મિથેન અને ઇથેન. ઇથોક્સી ઇથેન. ચલો મિથોક્સી મિથેન, ઇથોક્સી ઇથેન. હવે જુઓ એના પછી તમે જુઓ હવે અહીંયા ખરેખર આઈયુપીએસી નામકરણ તો અહીંયાથી શીખવાનું છે. આપણી પાસે અહીંયા જુઓ CH3, અહીંયા એક કાર્બન, આ બાજુ 2 કાર્બન. તો ઓછા કાર્બન ક્યાં છે તો કે આ બાજુ. તો ત્યાં ઓક્સી પ્રત્યય લગાડો તો કે મિથોક્સી, મિથોક્સી. અને વધારે કાર્બન તો કે અહીંયા છે તો અહીંયા જુઓ આપણે અહીંયા એક છે કાર્બન એટલે આપણે મિથાઇલ. અહીંયા 2 કાર્બન છે એટલે ઇથાઇલ. હવે એમાંથી આપણે જુઓ કાર્બનની સંખ્યા 1 અને આ બાજુ 2 છે તો ઓછા કાર્બનની સંખ્યા હોય હવે ઈ કાર્બન ઓછા કાર્બનની સંખ્યા છે એટલે કે આપણે એની સાથે શું લગાડ્યું? ઓક્સી એટલે મિથોક્સી. અને અહીંયા વધારે કાર્બન હતા એટલે ઇથેન. એમનું એમ જ રાખે. હવે પછી જુઓ નીચે આ બાજુ જુઓ કાર્બનની સંખ્યા કેટલી છે? અહીંયા 2. આ બાજુ કાર્બનની સંખ્યા 3. ઓછા કાર્બન હોય એની સાથે આપણે શું કરીએ? આઈયુપીએસી નામમાં ઓક્સી પ્રત્યય લગાડીએ છીએ. તો ઓક્સી પ્રત્યય ક્યાં લાગશે? ઇથેન સાથે. એટલે એનું આઈયુપીએસી નામમાં શું થશે? ઇથોક્સી, ઇથોક્સી. હવે આ બાજુ કેટલા કાર્બન છે તો કે આ બાજુ 3 કાર્બન છે. વધારે કાર્બન છે તો એ શું કરતા હતા આપણે? મિથેન, ઇથેન, પ્રોપેન. ઇથોક્સી પ્રોપેન. ઓકે, ઇથોક્સી પ્રોપેન. ખરેખર અહીંયા આપણે લખવું હોય તો ઇથોક્સી 1 પ્રોપેન લખવું પડે કેમ કે એમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 3. 2 કરતા વધારે છે તો આપણે લખી શકીએ ઇથોક્સી પ્રોપેન અથવા ઇથોક્સી 1 પ્રોપેન. અને 1 છે 1 ઉપર એટલે ના લખીએ તો પણ ચાલે પણ આપણે લખીએ. ચલો ઇથોક્સી 1 પ્રોપેન. નીચે આવતા રહો. અહીંયા જુઓ આ બાજુ કાર્બનની સંખ્યા કેટલી છે? કાર્બનની સંખ્યા આ બાજુ 1 છે, આ બાજુ 3 છે. તો ઓક્સી પ્રત્યય ક્યાં લગાડશું તો કે મિથાઇલ સાથે. મિથોક્સી, મિથોક્સી. પછી આ બાજુ કેટલા કાર્બન? 3 કાર્બન.
મિથેન ઇથેન પ્રોપેન મિથોક્સી પ્રોપેન. એના પછી જુઓ હવે ખાસ જોવાની વસ્તુ છે કેમ કે આપણે અત્યાર સુધી જે જોયું હતું એમાં આપણે આલ્કેન શ્રેણી હતી. હવે આપણે બેન્ઝીન રિંગ આવશે એરાઇલ. હવે અહીંયા જુઓ બેન્ઝીન OCH3 આપણે એને શું કીધું સામાન્ય નામ એનિસોલ મિથાઇલ ફિનાઇલ ઇથર. હવે જુઓ આ બાજુ કાર્બનની સંખ્યા કેટલી છે 6, આ બાજુ 1. ઓક્સિજન તે ક્યાં લગાડે મિથોક્સી મિથેન સાથે મિથોક્સી. હવે અહીંયા જુઓ આ આપણે શું છે ફિનાઇલ રિંગ છે પણ આપણે પાછળ લખીએ તો મિથોક્સી બેન્ઝીન લખાય. પાછળ લખવું હોય હંમેશા તો બેન્ઝીન આવે. ધ્યાન રાખજો અહીંયા આપણે મેઇન ગ્રુપ તરીકે કોણ છે આપણું બેન્ઝીન છે. કાર્બનની સંખ્યા વધારે છે એટલે આપણે એને મેઇન ગ્રુપ કહેવાય. એને પાછળ લખાય. સાઇડ તરીકે CH3 છે તો પાછળ લખવું હોય તો બેન્ઝીન લખાય. આગળ લખવું હોય તો આપણે ફિનાઇલ તરીકે ફિનોક્સી લખવું પડે. જો અહીંયા કદાચ 6 કાર્બન હતા અહીંયા આ બાજુ 7 કાર્બન હોત ને તો આપણે 7 કાર્બન તો વધારે કાર્બન આ બાજુ કરતા અહીંયા થઈ ગયા તો આને આપણે ઓક્સી પ્રત્યય લગાડીએ તો ફિનોક્સી જે આપણે આગળ લખે. કેમ કે ઓક્સી છે આપણે ઓક્સી ક્યાં લગાડે છે પ્રત્યય છે. પૂર્વક હોય તો આગળ લખાય. એવું ઉદાહરણ પણ આપણે આગળ ભણીશું. તો મિથોક્સી બેન્ઝીન તો એવી જ રીતે અહીંયા જુઓ કાર્બનની સંખ્યા 2 છે અહીંયા કાર્બનની સંખ્યા 6 તો ઓછા કાર્બન સાથે ઓક્સી પ્રત્યય તો ઇથેન છે તો ઇથોક્સી અને આ જે ફિનાઇલ રિંગ એટલે બેન્ઝીન ઇથોક્સી બેન્ઝીન. સમજાઈ ગયું મિથોક્સી બેન્ઝીન ઇથોક્સી બેન્ઝીન. ઓકે ડન. ચલો હવે એના પછી આપણે આગળ જોઈએ એક આના જેવું ઉદાહરણ લઈએ. ચલો C6H5 O આ CH2 અને અહીંયા 6 અને અહીંયા રાખીએ CH3. હવે જુઓ આ CH2 6 નો મતલબ શું થાય CH2 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 એમ 6 વખત હો. પછી CH3 ટોટલ કાર્બન કેટલા થયા આ બાજુ તો કે આ 6 ને 7 કાર્બન. આ બાજુ તો કે અહીંયા 6 કાર્બન. હવે જુઓ IUPAC નામકરણમાં હવે સામાન્ય નામકરણ બધાના હોય એવા જરૂરી છે નહીં અને આપવું હોય તો આપી શકો. આ બાજુ તમે સામાન્ય નામકરણમાં જોવા જાવ 7 કાર્બન 7 કાર્બન એટલે હેપ્ટેન અને આ બાજુ ફિનાઇલ ફિનાઇલ રિંગ કહેવાય ને. તો પહેલા આમાં pH માં P આને આપણે pH અને આ H તો પહેલા કોણ આવે હેપ્ટેન તો આ હેપ્ટાઇલ ફિનાઇલ ઇથર આનું સામાન્ય નામ છે. હવે IUPAC નામમાં આપણે કાર્બનની સંખ્યા જોવાની છે. કાર્બનની સંખ્યા જ્યાં ઓછી છે ઓછી કઈ બાજુ છે તો કે ડાબી બાજુ બેન્ઝીન 6 કાર્બન છે તો અને આ બાજુ 7 છે તો ઓક્સી પ્રત્યય ક્યાં લગાડશું બેન્ઝીન સાથે તો બેન્ઝોક્સી નો લખાય. તો અહીંયા જુઓ સાઇડ તરીકે છે આમાં મેઇન હતું આપણું બેન્ઝીન એટલે આપણે પાછળ રાખતા હતા બેન્ઝીન. અહીંયા સાઇડ તરીકે છે તો આપણે એને ફિનોક્સી કરાય આગળ લખાય. હવે ફિનોક્સી ફિનોક્સી અને કેટલા કાર્બન છે 7 તો ફિનોક્સી તમને એમ કાર્બન રાખવાના 10. ઓકે ડન. ફિનોક્સી હેપ્ટેન કેમ લખ્યું કેમ કે આ બાજુ કાર્બન ઓછા હતા એટલે ઓક્સી પ્રત્યય અહીંયા લગાડ્યું ને આ અને મૂળ આલ્કેન જે હોય હેપ્ટેન એ એમને એમ જ લખ્યું. ચલો પછી જોઈએ CH2 CH2 OCH3 OCH3. ચલો તમારી ટેક્સ્ટ બુકમાં બધાના સામાન્ય નામ આપ્યા નથી કાઈ વાંધો નહીં. હવે જો આપણે IUPAC નામ આપવા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા જુઓ આપણી પાસે કાર્બન નામ જોઈએ તો 1 2 3 4 છે પણ આ તો આપણે તરીકે સાઇડ તરીકે છે. આ મિથોક્સી છે અહીંયા આપણે આ 2 ઓરિજિનલ છે પણ કેટલા મિથોક્સી 2 હોય
ડાય તો આપણે 1 અને 2 ડાય મિથોક્સી એટલે કે 1 2 ડાય મિથોક્સી પછી કેટલા કાર્બન છે ઉપરવાળા 1 અને 2 તો શું કહેવાય ઇથેન 1 2 ડાય મિથોક્સી ઇથેન ઓકે નંબર અહીંથી આપો કે અહીંથી આપો બંને બાજુ સરખા થાય ગમે એક બાજુથી નંબર આપો અને બે ઉપર આ મિથોક્સી એટલે 1 2 ડાય મિથોક્સી ઇથેન ચલો પછી ઉદાહરણ લઈએ બીજું CH3O CH3 ચલો આ તો બધાને આવડી જશે નંબર જો અહીંયાથી આપણી પાસે કોઈ બાજુથી નંબર આપો 1 2 3 તો બીજા ઉપર 1 2 3 બીજા ઉપર મિથોક્સી છે તો આપણે શું લખવાનું 2 મિથોક્સી પ્રોપેન ઓકે ડન ચલો તો પછી બીજું એક બે સાથે હોય જેમ કે સાયક્લો વાળું હતું તો સાયક્લો વાળું એક ઉદાહરણ લઈએ સાયક્લિક રિંગ વાળું એક ઉદાહરણ લઈએ એટલે કે એમાં બેન્ઝીન આવેલું હોય નહીં ચલો આપણે અહીં લખીએ NO2 અહીં લખીએ O C2H5 ઇથાઇલ સાથે જ લખીએ ઓકે હવે અહીંયા જુઓ ખરેખર તો આપણે આ સાયક્લિક રિંગ વાળું જોઈએ તો આ બાજુ ઇથાઇલ છે આ બાજુ કાર્બનની સંખ્યા વધારે છે પણ બેન્ઝીન નથી હો બેન્ઝીન નથી હવે આને આપણે છૂટું પડવા જોઈએ તો આવી રીતે થાય C2 એટલે કે CH2 CH3 અહીંયા જોવા જઈએ તો બેન્ઝીન ડ્રો કરીએ આપણે હવે પહેલા અને બીજા કાર્બન પર આવશે NO2 હવે ચાલો ખરેખર કાર્બનની સંખ્યા ગણતરી કરવા જઈએ તો આપણી પાસે અહીંયાથી આવશે 1 2 અને આ બાજુ બે કાર્બન છે તો આપણે અહીંયા ઓક્સી પ્રત્યય લગાડશું તો આમાં પહેલા લખવું પડે આ 2 ઉપર છે આ આને આપણે ઇથોક્સી પછી શું લખશું 1 અને 2 ઉપર 2 નાઇટ્રો અને બેન્ઝીન રિંગ નથી તો આપણે નામકરણમાં શું કરીએ સાયક્લો લખ્યા પછી કેટલા કાર્બન તો કે 6 સાયક્લો હેપ્ટેન ખબર પડી આ બાજુ કાર્બનની સંખ્યા ઓછી છે એટલે ઇથોક્સી પેલો અને બીજા ઉપર નાઇટ્રો 2 નાઇટ્રો સાયક્લો હેપ્ટેન ઓકે ડન પછી એના પછી તમારે લખાણ સંબંધિત પ્રશ્નો આપ્યા છે તો લખાણ સંબંધિત પ્રશ્નો આપણે જોઈએ એના સામાન્ય નામ અને આઈયુપીએસસી નામ મોસ્ટ ઓફ તો સામાન્ય નામ કરતા આપણને આઈયુપીએસસી નામ આપવા માટે જરૂરી છે અહીંયા જુઓ આપણે અહીંયા એક છે કાર્બન એટલે આપણે મિથાઇલ અહીંયા બે કાર્બન છે એટલે ઇથાઇલ હવે એમાંથી આપણે જુઓ કાર્બનની સંખ્યા 1 અને આ બાજુ 2 છે તો ઓછા કાર્બનની સંખ્યા હોય આપણે ઈ કાર્બન ઓછા કાર્બનની સંખ્યા છે એટલે કે આપણે એની સાથે શું લગાડ્યું ઓક્સી એટલે મિથોક્સી અને અહીંયા વધારે કાર્બન હતા એટલે ઇથેન એમનું એમ જ રાખીએ હવે પછી જુઓ નીચે આ બાજુ જુઓ કાર્બનની સંખ્યા કેટલી છે અહીંયા 2 આ બાજુ કાર્બનની સંખ્યા 3 ઓછા કાર્બન હોય એની સાથે આપણે શું કરીએ આઈયુપીએસસી નામમાં ઓક્સી પ્રત્યય લગાડીએ છીએ તો ઓક્સી પ્રત્યય ક્યાં લાગશે ઇથેન સાથે એટલે એનું આઈયુપીએસસી નામમાં શું થશે ઇથોક્સી હવે આ બાજુ કેટલા કાર્બન છે તો કે આ બાજુ 3 કાર્બન છે વધારે કાર્બન છે તો એ શું કરતા હતા આપણે મિથેન ઇથેન પ્રોપેન ઇથોક્સી પ્રોપેન ઓકે ઇથોક્સી પ્રોપેન ખરેખર અહીંયા આપણે લખવું હોય તો ઇથોક્સી 1 પ્રોપેન લખવું પડે કેમ કે એમાં કાર્બનની સંખ્યા કેટલી છે 3 બે કરતા વધારે છે તો આપણે લખી શકીએ ઇથોક્સી પ્રોપેન અથવા ઇથોક્સી 1 પ્રોપેન અને 1 છે 1 ઉપર એટલે ના લખીએ તો પણ ચાલે પણ આપણે લખીએ ચલો ઇથોક્સી 1
આ બાજુ 3 છે તો ઓક્સી પ્રત્યય ક્યાં લગાડશું તો કે મિથાઇલ સાથે મિથોક્સી પછી આ બાજુ કેટલા કાર્બન 3 કાર્બન મિથેન મિથેન પ્રોપેન મિથોક્સી પ્રોપેન એના પછી જુઓ હવે ખાસ જોવાની વસ્તુ છે કેમ કે આપણે અત્યાર સુધી જે જોયું હતું એમાં આપણે આલ્કેન શ્રેણી હતી હવે આપણે બેન્ઝીન નીકળશે એરાઇલ હવે અહીંયા જુઓ બેન્ઝીન OCH3 આપણે એને શું કીધું સામાન્ય નામ એનિસોલ મિથાઇલ ફિનાઇલ ઇથર હવે જુઓ આ બાજુ કાર્બનની સંખ્યા કેટલી છે 6 આ બાજુ 1 ઓક્સી પ્રત્યય ક્યાં લગાડાય મિથોક્સી મિથેન સાથે મિથોક્સી હવે અહીંયા જુઓ આ આપણે શું છે ફિનાઇલ રિંગ છે પણ આપણે પાછળ લખીએ તો મિથોક્સી બેન્ઝીન લખાય પાછળ લખવું હોય હંમેશા તો બેન્ઝીન આવે ધ્યાન રાખજો અહીંયા આપણે મેઈન ગ્રુપ તરીકે કોણ છે આપણું બેન્ઝીન છે કાર્બનની સંખ્યા વધારે છે એટલે આપણે એને મેઈન ગ્રુપ કહેવાય એને પાછળ લખાય સાઈડ તરીકે CH3 છે તો પાછળ લખવું હોય તો બેન્ઝીન લખાય આગળ લખવું હોય તો આપણે ફિનાઇલ તરીકે ફિનોક્સી લખવું પડે જો અહીંયા કદાચ આ 6 કાર્બન હતા અહીંયા આ બાજુ 7 કાર્બન હોત ને તો આપણે એને આપણે 7 કાર્બન તો વધારે કાર્બન આ બાજુ કરતા અહીંયા થઈ ગયા તો આને આપણે ઓક્સી પ્રત્યય લગાડે તો ફિનોક્સી જે આપણે આગળ લખે કેમ કે ઓક્સી છે આપણે ઓક્સી ક્યાં લગાડે છે પ્રત્યય છે પૂર્વક હોય તો આગળ લખાય એવું ઉદાહરણ પણ આપણે આગળ ભણીશું તો મિથોક્સી બેન્ઝીન તો એવી જ રીતે અહીંયા જુઓ કાર્બનની સંખ્યા 2 છે અહીંયા કાર્બનની સંખ્યા 6 તો ઓછા કાર્બન સાથે ઓક્સી પ્રત્યય તો ઇથેન છે તો ઇથોક્સી અને આ જે ફિનાઇલ એટલે બેન્ઝીન ઇથોક્સી બેન્ઝીન સમજાઈ ગયું મિથોક્સી બેન્ઝીન ઇથોક્સી બેન્ઝીન ઓકે ડન ચલો હવે એના પછી આપણે આગળ જોઈએ એક આના જેવું ઉદાહરણ લઈએ ચલો C6H5 O આ CH2 અને અહીંયા 6 અને અહીંયા રાખીએ CH3 હવે જુઓ આ CH2 6 નો મતલબ શું થાય CH2 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 એમ 6 વખત હો પછી CH3 ટોટલ કાર્બન કેટલા થયા આ બાજુ તો કે આ 6 ને 7 કાર્બન આ બાજુ તો કે અહીંયા 6 કાર્બન હવે જુઓ IUPAC નામકરણમાં હવે સામાન્ય નામકરણ બધાના હોય એવા જરૂરી છે નહીં અને આપવું હોય તો આપી શકો આ બાજુ તમે સામાન્ય નામકરણમાં જોવા જાવ 7 કાર્બન એટલે હેપ્ટેન અને આ બાજુ ફિનાઇલ રિંગ કહેવાય ને તો પહેલા આમાં pH માં P આને આપણે pH અને આ H તો પહેલા કોણ આવે હેપ્ટેન તો આ હેપ્ટાઇલ ફિનાઇલ ઈથર આનું સામાન્ય નામ છે હવે IUPAC નામમાં આપણે કાર્બનની સંખ્યા જોવાની છે કાર્બનની સંખ્યા જ્યાં ઓછી છે ઓછી કઈ બાજુ છે તો કે ડાબી બાજુ બેન્ઝીન 6 કાર્બન છે તો અને આ બાજુ 7 છે તો ઓક્સી પ્રત્યય ક્યાં લગાડશું બેન્ઝીન સાથે તો બેન્ઝોક્સી નો લખાય તો અહીંયા જુઓ સાઈડ તરીકે છે આમાં મેઈન હતું આપણું બેન્ઝીન એટલે આપણે પાછળ રાખતા હતા બેન્ઝીન અહીંયા સાઈડ તરીકે છે તો આપણે એને ફિનોક્સી કરાય આગળ લખાય હવે ફિનોક્સી અને કેટલા કાર્બન છે 7 તો ફિનોક્સી એમને એમ કાર્બન રાખવાના 10 ઓકે ડન ફિનોક્સી હેપ્ટેન કેમ લખ્યું કેમ કે આ બાજુ કાર્બન ઓછા હતા એટલે ઓક્સી પ્રત્યય અહીંયા લગાડ્યું ને આ એનો મૂળ આલ્કેન જે હોય હેપ્ટેન એ એમને એમ જ લખ્યું ચલો પછી જોઈએ CH2 OCH3 ચલો તમારી ટેક્સ્ટ બુકમાં બધાના સામાન્ય નામ આપ્યા નથી કાઈ વાંધો નહીં હવે જો આપણે IUPAC નામ આપવા માટે ઇમ્પોર્ટન્ટ છે હવે અહીંયા
1 2 3 4 છે પણ આ તો આપણે તરીકે સાઈડ તરીકે છે આ મિથોક્સી છે અહીંયા આપણે આ બે ઓરિજિનલ છે પણ કેટલા મિથોક્સી બે હોય તો ડાય તો આપણે 1 અને 2 ડાય મિથોક્સી એટલે કે 1 2 ડાય મિથોક્સી પછી કેટલા કાર્બન છે ઉપરવાળા 1 અને 2 તો શું કહેવાય ઇથેન 1 2 ડાય મિથોક્સી ઇથેન ઓકે નંબર અહીંયાથી આપો બંને બાજુ સરખા થાય ગમે એક બાજુ નંબર આપો અને બે ઉપર આ મિથોક્સી એટલે 1 2 ડાય મિથોક્સી ઇથેન ચલો પછી ઉદાહરણ લઈએ બીજું CH3O CH3 ચલો આ તો બધાને આવડી જશે નંબર જો અહીંયાથી આપણી પાસે કોઈ બાજુથી નંબર આપો 1 2 3 તો બીજા ઉપર 1 2 3 બીજા ઉપર મિથોક્સી છે તો આપણે શું લખવાનું 2 મિથોક્સી પ્રોપેન ઓકે ડન ચલો તો પછી બીજું એક બે સાથે હોય જેમ કે સાયક્લો વાળું હતું તો સાયક્લો વાળું એક ઉદાહરણ લઈએ સાયક્લિક રિંગ વાળું એક ઉદાહરણ લઈએ એટલે કે એમાં બેન્ઝીન આવેલું હોય નહીં ચલો આપણે અહીંયા લખીએ NO2 અહીંયા લખીએ O C2H5 ઇથાઇલ સાથે જ લખીએ ઓકે હવે અહીંયા જુઓ ખરેખર તો આપણે આ સાયક્લિક રિંગ વાળું જોઈએ તો આ બાજુ ઇથાઇલ છે આ બાજુ કાર્બનની સંખ્યા વધારે છે પણ બેન્ઝીન નથી હો બેન્ઝીન નથી હવે આને આપણે છૂટું પડવા જઈએ તો આવી રીતે થાય C2 એટલે કે CH2 CH3 અહીંયા જોવા જઈએ તો બેન્ઝીન ડ્રો કરીએ આપણે વાય પહેલા અને બીજા કાર્બન પર આવશે NO2 હવે ચાલો ખરેખર કાર્બનની સંખ્યા ગણતરી કરવા જઈએ તો આપણી પાસે અહીંયાથી આવશે 1 2 અને આ બાજુ બે કાર્બન છે તો આપણે અહીંયા ઓક્સી પ્રત્યય લગાડશું તો આમાં પહેલા લખવું પડે આ 2 ઉપર છે આ આને આપણે ઇથોક્સી પછી શું લખશું 1 અને 2 ઉપર 2 નાઇટ્રો અને બેન્ઝીન રિંગ નથી તો આપણે નામકરણમાં શું કરીએ સાયક્લો લખ્યા પછી કેટલા કાર્બન તો કે 6 સાયક્લો હેપ્ટેન ખબર પડી આ બાજુ કાર્બનની સંખ્યા ઓછી છે એટલે ઇથોક્સી પેલો અને બીજા ઉપર નાઇટ્રો 2 નાઇટ્રો સાયક્લો હેપ્ટેન ઓકે ડન પછી એના પછી તમારે લખાણ સંબંધિત પ્રશ્નો આપ્યા છે તો લખાણ સંબંધિત પ્રશ્નો આપણે જોઈએ એના સામાન્ય નામ અને IUPAC નામ મોસ્ટ ઓફ તો સામાન્ય નામ કરતા આપણને IUPAC નામ આપવા માટે જરૂરી છે